હેલો ફ્રેન્ડ્સ, જો શું કહેવાય, નાના બાળકોને દેવા માટે ચોપડા, બુક્સ, કલર, પેન્સિલ, ઇરેઝર એવું બધું મેં અત્યારે લઈ આવીશું. આજે મારે જવાનું છે ને, તો મેં કીધું પહેલાં દેતી જાઉં, એટલે લઈ આવી અને હવે બધા છોકરાને બોલાવીને હમણાં આપી દઈશ. હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. સવારનો સમય તો આમનાનો વયો ગયો છે, હવે બપોર થઈ ગયા છે, જમવાનો ટાઈમે થઈ ગયો છે અને બસ જો આજે જવાનું છે એટલે જવાની તૈયારી કરવાની હતી, એટલે ટાઈમ ક્યાં વયો ગયો ખબર જ નથી રહી. અને શું કહેવાય, બધું આજે બાળકોને શું કહેવાય, પુસ્તકોને એવું બધું આપવાનું હતું ને, એટલે એમાંય ટાઈમ વયો ગયો છે. રફ નોટ ને એવું બધું આપ્યું, તો સારું તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હા, મેં થોડીક થેલી સીવી છે ને, તો એ પણ હું બતાવીશ, એટલે તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હા, આજે જવાનું છે, જોતામાં જો જવાનો ટાઈમ આવી ગયો. જવાનું મન તો થતું નથી, પણ જવું તો પડશે. સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હેલો ગાઈસ, જો જમવામાં ભાભીએ ઢોકળા બનાવ્યા છે, બટેટાનું શાક છે, સોસ છે. અહીં જો અમારી દીતિયા લે છે. દીતુ મમ ખાચો રોટલી ને છાશ ને. જો ભાભીની જમવા બેઠી ગયા છે. ચાલો જમવા તમે પણ ઢોકળા. આ બાજુ મમ્મી જમે છે. ચાલો જમવા ઢોકળા. હા, જો દીતુ એ ચાલુ કરી દીધું છે, હમણાં તીખું લાગશે. ચાલો તમે બધા પણ જમવા. હેલો ફ્રેન્ડ્સ, જો જમી લીધું ને, ભાભીને કીધું તમે થેલી બતાવું, હું મારા વ્યુઅર્સને થોડીક એના વિશે માહિતી આપી દઉં. તો જો આમાં તાપડાનો યુઝ કર્યો છે, ઓલા ખાતરની થેલી આવે ને એનો. ચાલો હવે નેક્સ્ટ. જો આને આ બે છે ને, બે કાપડ અલગ અલગ હતા, પણ મેચિંગ થાય ને એટલે એ પ્રમાણે બનાવ્યા છે. આવી ઘણી બધી 2-4 થેલી આવી જ છે, મેચિંગ કરીને જ બનાવી છે. આ શાકભાજી લેવામાં સારી પડે. આને ઉપર કાપડ છે અને અંદરથી છે ને વેસ્ટ પેન્ટનો ઉપયોગ કર્યો છે, એટલે આ પણ બધી થેલી છે ને યુઝ થાય એવી જ છે. આ પણ પેન્ટમાંથી સીવી છે અને થોડુંક નીચેથી રાઉન્ડમાં સીવી છે. જો આ પણ 2 કલરમાં છે. જો આ ડ્રેસનું કાપડ છે અને આ પેન્ટનું છે, બેયને મેચિંગ થતું હતું ને, તો મસ્ત થેલી બની ગઈ. જો આ થેલી છે ને બહુ મોટી, બે પેન્ટને ભેગા કરીને બનાવી છે, જમ્બો થેલી છે. અમારે શું વાડીવાળું ઘર છે ને, મારા પપ્પાને વાડીથી બધું લાવવાનું હોય ને વસ્તુ, તો આમાં કેટલું બધું શાકભાજી સામી જાય, એટલી મોટી છે આ, એટલે મોટી બનાવી છે. જો આ પણ બહુ મસ્ત થેલી બની છે. અને ચેન નાખી હોત ને તો ચાલે, પણ એવો ટાઈમ મારી પાસે ન રહ્યો, એટલે નહીંતર આ ચેનવાળી થેલી થાત. થેલી કહી શકાય, નાનું પર્સે કહી શકાય. એમાં શું, મારી ભત્રીજી નાની છે, એટલે મારા ભાભીને કંઈક જવું હોય ને, તો આમાં થોડાક કપડાં લઈને જઈ શકાય ને, એટલે. આ પણ એકદમ સિમ્પલ છે. અને શું કહેવાય, તમને આ બધી થેલી જો સારી લાગી હોય તો મને કમેન્ટ કરીને કહેજો કે કેવી થઈ છે અને કેવી નહીં. અને જો મારા થેલાય તે શું કહેવાય પેક થઈ ગયા છે, થોડુંક વસ્તુ બહાર છે. જો આવું ત્યારે એટલા હોય, જાઓ ત્યારે એટલા હોય. તમારે હોય કે નહીં, તમે કમેન્ટમાં કહેજો. દિત્યા જો હાલા ગાઈ છે. દીતુ ચાલો ટાટા ટાટા ટાટા, આવજે આજે ટાટા. ચાલો હવે જો 2:30 વાગી ગયા છે, હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો બધા શું કહેવાય તૈયારી થઈ ગઈ છે, જમીન કામે થઈ ગયું છે. અને હવે મારા પપ્પા મને મૂકવા આવશે નારી ચોકડી. બસ છે, નારી ચોકડીથી બેઠવાનું છે. ચાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મમ્મી આજો. ભાભી જો સામે કપડાં લેશે. હજી વાસણ ધોવાના છે, કેમ કે મને બધું પેક કરાવતા હતા ને, તો થોડીક વાર લાગી. આવજો ટાટા. સારું, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હેલો ફ્રેન્ડ્સ, જો નારી ચોકડી આવી ગયા છીએ અમે. હવે બસની રાહ જોઈશ. આ રસ્તેથી આવ્યા અમે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો.
બસ આવે ને એટલે એમ કે જોઈ જોઈ. હેલો ફ્રેન્ડ્સ, જો કાલે છે ને બસમાં કાંઈ વ્લોગ શૂટ નહોતો થયો અને રાત્રે મોડી પહોંચી હતી એટલે ઘરે આવીને વ્લોગ નહોતો ઉતાર્યો. તો આજે વ્લોગનું એન્ડિંગ કરું છું. તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય.